ત્યારે રાજ્યની જીએમઈઆરએસ કોલેજમાં મસમોટી ફી વસૂલવાને લઈને એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। ત્યારે સુરતમાં પણ જીએમઈઆરએસ કોલેજના એમબીબીએસના અભ્યાસક્રમમાં અસહ્ય ફી વધારો અટકાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું। ફી વધારાને લઈને વિદ્યાર્થીઓનું કહેવું છે કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। એટલું જ નહીં પરંતુ ગવર્મેન્ટ અને મેનેજમેન્ટ કોટાની ફીમાં પણ ધરખમ વધારાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું એમબીબીએસ બનવાનું સપનું રોળાઈ જશે। ફી વધારો પાછી કરવા માટે આવ્યા છે। 3 લાખ હતી જીમસની, જેની 5.5 લાખ કરી છે, અને સેલ્ફ ફાઇનાન્સની 8 લાખ હતી, જેની 17 લાખ કરવામાં આવી। બહુ જ ફરક પડે। 5 થી 6 વર્ષનો અમારો ડ્યુરેશન હોય એમબીબીએસનો, જેમાં વધીમાં વધી 1 કરોડ ફીસ જતી રહી, અને એની પછી એમડી એમએસ જે બી સ્પેશિયાલિટી કરો, માસ્ટર્સ કરો, એમાં અલગથી વધારે લાગે। તો આ પેરેન્ટ્સ માટે બહુ જ વધારે બર્ડન થઈ જાય છે। અમે એટલી 2 વર્ષ મહેનત કરી છે અને એટલા સારા માર્ક્સ લઈને આવ્યા છે, તો બી અમને ગવર્મેન્ટ ને કોલેજીસ ના મળે તો એનો શું ફાયદો? અમારે એટલી મહેનતનો શું ફાયદો? 2 વર્ષ ફીસ પાછી જે વધારી છે એ પાછી લઈ લો। સ્માર્ટ બજારમાંથી ખરીદી